અમેરિકાથી જ્યારે તમામ ડિપોર્ટ કરાયેલા લોકો ભારત આવી પહોંચ્યા છે, પરિવાર સાથે મેળાપ થયો છે, ક્યાંક નિવેદન લેવામાં આવી રહ્યું છે, એની વચ્ચે અમેરિકાથી પરત આવેલા ભારતીયોનો મુદ્દો ગૃહમાં ગુંજ્યો છે અને એની પાછળનું કારણ છે તેમની સાથે થયેલું અમાનવીય વર્તન. કારણ કે જ્યારે અમેરિકાના પ્લેનમાં તેમને બેસાડવામાં આવ્યા ત્યારે હાથમાં હથકડી અને પગમાં કડી પહેરાવી દેવામાં આવી હતી, જેના કારણે તે પોતાની સીટ ઉપરથી હલી પણ ન શકે. તેમનું એવું પણ નહોતું કહેવામાં આવ્યું કે તેમને કયા એરપોર્ટ પર એટલે કઈ જગ્યાએ લઈ જવામાં આવી રહ્યા છે. આ પ્રકારના અમાનવીય વર્તન સામે ગૃહ વિભાગ દ્વારા નિવેદન જારી કરવું જોઈએ, વિદેશ મંત્રાલય દ્વારા વાતચીત થવી જોઈએ. તેને લઈને લોકસભાની બહાર વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવ્યો છે. ભારતીયોને ડિપોર્ટ કરાયા તે મુદ્દે વિપક્ષે હોબાળો મચાવ્યો છે. બેનર સાથે ગૃહ વિભાગ કેમ ચૂપ છે, વિદેશ મંત્રાલય કેમ કાર્યવાહી નથી કરતું, તે અંગે માંગ કરવામાં આવી રહી છે, વિરોધ કરવામાં આવી રહ્યો છે અને સંસદની બહાર હથકડી પહેરીને વિપક્ષ દ્વારા હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. 11 વાગ્યા કાર્યવાહી શરૂ થઈ, તેને લઈને જ ક્યાંક હોબાળો મચી ગયો હતો. 12 વાગ્યા સુધી લોકસભાની કાર્યવાહી સ્થગિત કરવામાં આવી અને ત્યારબાદ તમામ વિપક્ષો સંસદની બહાર હાલમાં માંગ કરી રહ્યા છે કે આ પ્રકારનું અમાનવીય વર્તન સાંખી લેવામાં ન આવે. અમેરિકાના વિદેશ મંત્રાલય સાથે અહીંયા વાતચીત કરવી જોઈએ. ગૃહ વિભાગે કોઈ નિવેદન જારી કરવું જોઈએ કે આખરે તે આ મુદ્દે શું કરશે. પરંતુ જ્યારે જે સરકાર છે તેમની દ્વારા કોઈ પણ પ્રકારનું નિવેદન ન આપતા વિપક્ષ દ્વારા અત્યારે સંસદની બહાર હોબાળો મચાવવામાં આવી રહ્યો છે. હથકડી પહેરી છે હાથમાં અને હોબાળો મચાવવામાં આવી રહ્યો છે કે જે ગેરકાયદેસર રીતે અમેરિકા ગયા હતા તેમને ડિપોર્ટ કરતા સમયે શા માટે આ પ્રકારની કાર્યવાહી કરવામાં આવી.